ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વાસદ ખાતે આવેલ હઝરત ગૈબન શાહ પીરની દરગાહ પર ફૂલોની ચાદર, સંદલ શરીફ, નિયાઝ પેશ કરી કાર્યક્રમ ઉજવાયો। વાસદમાં આવેલ હઝરત ગૈબન શાહ પીરની દરગાહ પર સવારે એકતાથી બધાએ સાથે રહીને નિશાન ગાદી સાથે ફૂલોની ચાદર, સંદલ શરીફ, નિયાઝ પેશ કરી કાર્યક્રમને કામયાબ બનાવી ઉજવણી કરી હતી। ત્યારે બધાની અંદર એક અલગ જ ખુશીનો માહોલ જોવા મળ્યો, જેમાં સૌ પ્રથમ આણંદથી આવેલ ઓલમાએ કિરામની હાજરીમાં કુરાન ખ્વાની પણ થઈ હતી, જેમાં વાસદ ગામ ખાતે પ્રમુખ તરીકે ફરજ આપતા હાજી ઇસુફ મિયા મલિક, હાજી હામિમ મિયા મલિક, વાસદ ખાતેના મસ્જિદના ઇમામ મૌલાના સોહેલ અશરફી સાહબ, વાસદ દરગાહના ટ્રસ્ટી સત્તારભાઈ, લાલાભાઈ, સલીમભાઈ, મુન્નાભાઈ, વિઠ્ઠલભાઈ, પિન્ટુભાઈ, શાહભાઈ ભાઈ અને ગેબન શાહ પીરના ચાહનારા લોકોએ સાથે રહી કોમી એકતાનું ઉદાહરણ પાઠવી સ્નેહ ઉલ્લાસ સાથે બધા લોકો માટે દુઆ કરી ઉજવણી કરી અને કાર્યક્રમને પૂર્ણ કરવામાં આવ્યો હતો। રિપોર્ટ નઝીર શેખ સાથે કેમેરામેન આરિફ સૈયદ। સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ। સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો।